મહાદેવહર અત્યારે હું જઈ રહ્યો છું નારાયણ બલી પિતૃકર્મ કરાવવા માટે નર્મદા તટે રાજઘાટ ઉપર ઉત્તરવાહિની નર્મદા તટે। નારાયણ બલિ એટલે કે બલિનો અર્થ થાય નૈવેદ્ય। ભગવાન નારાયણને પ્રિય કર્મ અને ભગવાન નારાયણને નૈવેદ્ય અર્પણ કરવું એટલે નારાયણ બલિ। જે શ્રદ્ધાથી પોતાના પિતૃઓ માટે કરવામાં આવતું કર્મ એટલે કે શ્રાદ્ધ નારાયણ બલિ શ્રાદ્ધ। યા શ્રી સ્વયં સુકૃતિનાં ભુવનેશ્વરલક્ષ્મી પાપાત્મનઃ કૃતધિય હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધાૌષધાં કુલજન પ્રભવ શ્રિયલજ્જ તાન્ત્વા સ્મ પરિપાલય દેવી વિશ્વં કિં વર્ણયામ તવ રૂપમચિનન્ત્યમેતત્ કિં ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી ચાવીષુ ચરિતાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુરદેવ ગણાદિકેષુ हेतु समस्त जगतां त्रिगुणापिदोर्षे नर्ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूत भव्याकृताय परमा प्रकृतिस्त्वम् આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ह्रीं प्रणम्यं लक्ष्मीनाथं शिवं सूर्यदधाम्बिकाम गणेशं विघ्नकर्तारं गुरुणां चरणम्बुजमः। 3 વાર જલ આચમની કરી જાઓ, પેલું છે ને કલશ। ह्रीं केशवाय नमः स्वाहा। माथे हाथ नहीं फेरवવાનો खाली। ह्रीं माधवाय नमः स्वाहा। ह्रीं नारायणाय नमः स्वाहा। चौथी वखत हाथ धोई नाखो। हस्तौ प्रक्षाल नमः ना 12 बस। नमो भगवती वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय। एमने पण ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। वासुदेवाय हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। विहवे पिबस्वामृत में तदेवा। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। नमो नारायणाय नमः 24 वखत 2 हाथ जोड़ीने 24 वखत विष्णवे नमः बोली जवानुं। गोविंदाय नमः। विष्णवे नमः। मधुसूदनाय नमः। त्रिविक्रमाय नमः। वामनाय नमः। श्रीधराय नमः। ऋषिकेशाय नमः। पद्मनाभाय नमः। दामोदराय नमः। संकर्षणाय नमः। वासुदेवाय नमः। प्रद्युम्नाय नमः। अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। दुःखदाय नमः। नारसिंहाय नमः। अच्युताय नमः। जनार्दनाय गोविंदाय नमः। हरे नमः। ओम श्री कृष्णाय परब्रह्मणे परमात्मने नमो नमः। कृष्णं नारायणं वन्दे। कृष्णं वन्दे वृतप्रियं। कृष्णं द्वैपायनं वन्दे। कृष्णं वन्दे प्रथासुत। सबिंदु सिंधु शुष्कलतरंगभंगरंजितं दृशक्षुपापजात जात कारिवारि संयुतं
શાંતદૂત કાલભૂત ભીતિહારી વર્મદે ત્વદીય વાદ પંકજમ નમામિ દેવી નમામિ દેવી નર્મદે ભજામિ દેવી નર્મદે. ભગવતીમાં નર્મદાનું બે હાથ જોડી નમસ્કાર કરી સ્મરણ કરવાનું, કારણ કે નર્મદાના તટ ઉપર આપણે અહીંયા આગળ છે અને માં ભગવતી નર્મદાની કૃપા હેતર. નર્મદા એટલે કે વ્યક્તિના જે મદને હરણ કરનારી, જે ભગવતી આનંદ આપનારી છે, એવી ભગવતી નર્મદાનું સ્મરણ કરવાનું કે હે માં નર્મદા, અમારા પરિવારજનો, અમારા કુટુંબીજનોને સારા આશીર્વાદ પ્રાપ્ત થાય, તેમજ અમારા પૂર્વજો પિતૃઓ સર્વત્ર અતૃપ્ત જે પણ અધોગતિ પ્રાપ્ત થયેલ, તેમજ સર્વત્ર પ્રકારે અમારા જે પૂર્વજો છે એમની સદગતિ પ્રાપ્ત થાય અને સારા મોક્ષાર્થ પ્રાપ્ત થાય અને એમના આશીર્વાદથી અમારું જીવન પણ કલ્યાણમય બને, એવી પ્રાર્થના સાથે ભગવતી નર્મદાનું સ્મરણ કરવાનું. નર્મદે માત કી જય. ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરવાનું. હિમકુશમૂલે સ્થિતો બ્રહ્મા કૃષ્ણમધ્યે જનાર્દન કુશાગ્રહે શંકરો દેવતેન નસ્યાદુપાદકમઃ. હ્રીં ધ્યેય સદા સવિતુ મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ. કેયુરવાન મકર કુંડલવાન ગિરિટી હારી હિરણ્યમવપૂરદુલ્તશંકચક્ર. હ્રીં સવિતુ સૂર્યનારાયણાય નમઃ. ફૂલને ચોખા હાથમાં લઈ લેવાના. બોધીપમ દેવમ રૂપસ્વમ કર્મ સાક્ષી અગ્નમ કૃતઃ યાવત પૂજામ કરિષ્યામિ તાવદત્ર સ્થિતો ભવઃ. દીપનારાયણાય નમઃ. મહારાજ શ્રીને આપી દો. દીપનારાયણાય પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર. નારાયણ બલિ કર્મ કોઈ પણ પવિત્ર નદીના તટ ઉપર કરી શકાય છે. પવિત્ર તીર્થના કિનારે કરવાથી શુભ ફલ પ્રાપ્ત થાય છે. નર્મદા, ગંગા, યમુના ઇત્યાદિ શાસ્ત્રોમાં જે પવિત્ર તીર્થનું વર્ણન છે ત્યાં આ કર્મ કરાવડાવી શકાય. મહાભૂતાયે ભૂતા ભૂમિપાલકઃ ભૂતાનામ વિરોધેન સ્નાન કર્મ સમારંભે. તીર્થ દેવદેશ તે અર્ઘ્ય અતિ તીક્ષ્ણ મહાકાય કલ્પાંતમ દહનપમ. ભૈરવે દેવતે ઐસ તે અર્ઘ્ય વિષ્ણુપાદાગ્ર શંભુતે ગંગે ત્રિપદગામિની. જાહ્નવી એસ તે અર્ઘ્ય જાહ્નવી સર્વત પુણ્યા બ્રહ્મ હત્યા વિનાશિની. વારાણસ્યામ વિશેષણમ ગંગા પાપ પ્રણાશિની. ગંગે સતે અર્ઘ્ય ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે. કનખલે તીર્થે પૂર્ણ જન્મન વિદ્યતે ગૌદાવરીએ સતે અર્ઘ્ય. મુજ્જંતિ મુનયઃ સર્વદેવમેક કિન્ન મજ્જસી મુક્તિ ત્વત દર્શનાદ દેવિન જાન સ્નાનજ્જમ ફલમ નર્મદે એસ તે અર્ઘ્ય. નર્મદા સરિતા શ્રેષ્ઠા સર્વ પાપ પ્રણાશિની બાલ વૃદ્ધ કૃતમ પાપમ હરતે નર્મદા જલમ એસ તે અર્ઘ્ય. ગોમતી ગોમય સ્નાનમ ગોદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથસ્ય ગકારા. ગોમતી એસ તે અર્ઘ્ય. પ્રભાતે વહતિ ગંગા મધ્યાહ્ને ચ સરસ્વતે અપરાહ્ને સર્વતીર્થાનિ. નર્મદે સતે અર્ઘ્ય. શ્રીવારણયોર્મધ્યે પંચક્રોશી મહત્ફલમ અમરામૃત્યુમિચ્છન્તિ તરેખાંતુ કા કથા. વારાણસી સતે અર્ઘ્ય. ઇદં મહી મહાપુણ્યં મહાપાતકનાશિની. દર્શનાદ સ્પર્શનાદ દેવી બ્રહ્મ હત્યાવપોહતુ. મહી સતે અર્ઘ્ય. તપત્યામ રવિવારે ચ નમ કૃર્વન્તિ યે નરઃ ન તેષાં તપતિ એસ તે અર્ઘ્ય. બ્રહ્મા કમંડલૂદ ભૂતા સોમકાંતિ સમપ્રભા. ત્રૈલોક્ય વંદિતા દેવી પાપહરમ સરસ્વતી. સરસ્વતી તે સતે અર્ઘ્ય. પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્યા સરિતસ્તદા આગચ્છન્તો સદા મમ પુષ્કર દેવસે એસ તે અર્ઘ્ય. દેવરે અપિ સંગમમ દૃષ્ટ્વા શ્રુત્વા વા સાગરધ્વનિઃ વિલયં યાન્તિ પાપાની સિંહં દૃષ્ટ્વા મૃગમ ઇવ. સંગમ દેવતે એસ તે અર્ઘ્ય. ગુપ્તેશ્વર પ્રકાશાયમ રામક્ષેત્રે ચ સુંદરી સર્વત્ર દુર્લભાતાપી ત્રિષુ સ્થાનેષુ સર્વદા તપતિ એસ તે અર્ઘ્ય. બસ પાણી ચમચી પકડી રાખો હાથમાં. ધર્મ કાર્ય જલ લઈ લો એમાં. ધર્મ કાર્ય સંપાદનાર્થ વિષ્ણુ પ્રીત્યર્થમ મંત્ર સ્નાન કરીશ્યે. જલ બહાર મૂકી દો, પેલા પડિયામાં મૂકી દો, પેલા હા એમાં પડિયામાં. બસ હવે એ જે તમે તીર્થનું પેલું પાણી જલ મૂકતા ગયા ને આ પડિયામાં, હા એ જલ થોડું લેવાનું હાથમાં અને 3 વાર માથે ઉપર ચડાવી દેવાનું. સ્નાન કરતા હોય એ ભાવ સાથે, બરાબર. અને બધા ઉપર પછી છાંટી દેવાનું. હો
ह्रीं हरिर्भागीरथी विप्रा विप्रा भागीरथी हरिः भागीरथी हरि विप्रः सारमेकं जगत्त्रयेः बस एमने विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः डाबा हाथनी अंदर एक फूल लई लो कुमकुम चंदन जे छे ने तमारी सामे द्रव्य ए वाळुं पुष्प करी देवानुं गंध वाळुं अने पछी हाथमां लई लेवानुं जमना हाथ उपर ढांकी देवानुं बस चोखा लई लो जमना हाथ उपर ढांकी दो बस आ डाबो छे एम एम करो बस ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः सामवेदाय नमः अथर्ववेदाय नमः चारे बाजू चारे दिशाओनी अंदर पधराई देवुं राम नारायणं नमस्कृत्यं नरं चैवं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ह्रीं योगीश्वरं याज्ञवल्क्यं नारायणः नमस्कृत्यः इति विद्यातपो योनिष्योनि विष्णुरीडितः वाग्यज्ञेनार्चितो देवः प्रियतां मे जनार्दनः चमची लई लो जल भरेली अनेन ब्रह्मज्ञाखेन कर्मणा भगवान् परमेश्वरः प्रियतानं मम पीला पड़िया मूकी दो हाँ अतुलित बलधामं हैमस्लाभदेहं धनुजवन कृशानुज्ञानिनामग्रण्यं सकलगुणनिधानं वानरामधीशं रघुपतिप्रियभक्तवातजातं नमामि रघुपतिप्रियभक्तवातजातं नमामि श्राद्ध कर्म है आपने नर्मदाना तटे करी आ एक प्रकारનું श्राद्ध कर्म ज कहेवाय श्रद्धाथी करेલું कर्म છે श्राद्ध कर्म थाय आपना पूर्वजों प्रत्ये आपनो एक आभार कि मानस જ્યારે જીવતો હોય કોઈ પણ વ્યક્તિ છે હયાતમાં ત્યાં સુધી તો આપણે કદાચ સેવા કરીએ જ છે અને કરવી જ જોઈએ પણ એના ગયા પછી પણ સનાતન ધર્મની અંદર એક એવું વિધાન છે કે એનો ઉપકાર જે આપણને આપણા જીવન માટે પોતાનું સર્વસ્વ જીવન જેને લૂંટાવી દીધું આપણા પૂર્વજોએ એ ન હોત તો આપણે હોતા નતા આજે છે જ નથી કારણ કે એ હતા ત્યારે આપણે છીએ તો એમના ઉપકારના માટે શ્રાદ્ધ કર્મ સનાતન ધર્મની અંદર કીધેલું છે કે એ આપણા માટે જે કરી ગયા એટલું તો આપણે ઋણમાંથી મુક્ત થઈ શકીએ નહીં એક ઋષિ ઋણ અને એક દેવ ઋણ અને એક માતા પિતાનું ઋણ આ ઋણમાંથી તમે કદાચ શરીરની ચામડીની મોજડી બનાવીને પહેરાવો તો પણ એમાંથી મુક્ત થવાના નથી પણ એના ઉપકાર માટે એના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કરેલું આ શ્રાદ્ધ કર્મ જ્યારે પિતૃઓના આશીર્વાદ તમારા જીવનમાં હોય તો દુનિયાની કોઈ તાકાત કે કોઈ દેવની તાકાત નથી કે તમારી પાસે આપેલું છીનવી શકે પિતૃઓ જો रुष्ट હોય તમારા પૂર્વજોનો જો તમારા ઉપર કૃપા ન હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સંતતિને સંપત્તિ આપી શકે પણ નહીં श्राद्ध कर्म करिए पितृओ क्यारे स्वीकारे कि पहला तो अपना अंदर मन थी हृदयना भावथी विचारोथी सर्वत्र प्रकारे पवित्रता होय पवित्र मन एज पितृ होय के देव होय अने प्रिय बने बीजू के श्राद्ध कर्म करती वखते अथवा तो कोई पण पितृ कर्म देव कर्म शुभ कर्म कोई पण कर्म करती वखते अपना अंदर लेस मात्र पण क्षण माटे पण क्रोध आववो जोईए नहीं कोई पण विचार कोई पण वातथी क्रोध आवे तो पण ए स्वीकार थतो नथी पूजा कर्मनी अंदर क्यारे पण उतावर के क्यारे पण आपणे करता होय एटले मारे मोडું થાય છે કે એ શબ્દ કે વાણી વિચાર આપનામાં આવવા જોઈએ નહીં ઉતાવળે કરેલું કર્મ પણ આપનું સફળ બનતું નથી દુનિયામાં ઘણા લોકો પૂજાઓ કરે આખી જિંદગી પૂજાઓ કરે પણ છતાં દુઃખી ના દુઃખી એનું કારણ શું કારણ કે હનુમાન ચાલીસા બોલે એટલે જન્મન જ્ઞાન ગુણ સાગર એમાંથી અડધા શબ્દ ખાઈ જાય ઘણે એને એક ફોર્મેલિટી માટે તો એનું ફળ એને પ્રાપ્ત થતું નથી જેમ તમે કોઈ નોકરી માટે દિલ રાખીને તમે એની પાછળ મહેનત કરો છો કોઈ કાર્ય માટે તમારા કાર્ય માટે એ રીતે ઈશ્વરના કાર્ય હોય કે પિતૃના કર્મમાં એટલી જ હૃદયના ભાવ સાથે તમારે કર્મની પાછળ લાગેલું રહેવું પડે ત્યારે કર્મ સફળ થાય ફાઇલો આપના ઉપર મોકલીએ એટલે પહેલા કેટલાય જોવે પછી ફાઇલ આગળ પાસ થાય ડાયરેક્ટ પાસ ના થાય એટલે આમાં પણ એવું જ છે એટલે આટલું મહત્વની વસ્તુ કે આપનામાં ક્રોધ પણ ના આવવો જોઈએ ક્યારે પણ અશબ્દ પણ આપના મોઢામાં ન નીકળવો જોઈએ પિતૃકર્મ કરવા બેસીએ ત્યારે ફક્ત પિતૃઓના આશીર્વાદ માટે એમનું સ્મરણ ચિંતન અને એમની કૃપા પ્રાપ્ત થાય એવો ભાવ રાખીને આપણે પૂજન કર્મ કરવું જોઈએ બોલો પિતૃનારાયણ ભગવાન કી જય મોટો પડ્યો નહીં ફૂલ ચોખા મૂકવા માટે લો આ વાટકી લઈ લો ડીશ લઈ લો દાદી બોલાવે છે
कामधेनु समुत्पन्नां सर्वेषा जीवनां इक्षुसार समुद्भूतं शर्करा पुष्टिकारिका मलपहारिका दिव्या स्नानार्थं प्रतिनियतां ચોખ્ખું જલ ચડાવવાનું देवानां दानवानां जुषामान्योमसि दैवतम् सर्वदा चरणद्वन्द्वं व्रज्रामि शरणं तव एकस्त्वमसि लोकस्य द्रष्टा संहारकस्तदा अव्यक्तश्चानुमन्ता च गुणमाया समावृत संसारसागरं घोरमनन्तं कलेशभाजनं त्वामेव शरणं प्राप्य निस्तरन्ते मनीषिणः न ते रूपं न चाकारो न योद्धाने न चास्पदम् तथापि पुरुषाकारो भक्तानां त्वं प्रकाशसे नैव किञ्चित् परोक्षं ते प्रत्यक्षो असि न कस्यचित् नैव किञ्चिदृष्टं ते न च सिद्धो कस्यचित् कार्याणां कारणं पूर्वं वचसं वाच्यमुत्तमम् योगिनां परमां सिद्धिः परमन्ते पदं विदुः अहं भीतोऽस्मि देवस्य संसारेऽस्मि न भयावहे त्राहि मां पुण्डरीकाख्यो न जाने शरणं परम् काले स्वपि च सर्वेषु दिक्षु सर्वासु चाच्युतम् शरीरे च गृहे चापि वर्तते मे महद्भयम् त्वत्पादकमलादन्यन्न न मे जन्मान्तरेष्वपि निमित्तं कुशलस्यास्ति येन गच्छामि शतगते विज्ञानम् यदिदं प्राप्तं यदिदं ज्ञानमर्जितं जन्मान्तरेऽपि मे देव मा भूतस्य परीक्षया दुर्गतावपि जातायं त्वं गतिस्त्वं मतिर्मम यदि नाथं च विन्देयं तावतास्मि कृतिश गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चर्मवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंगकी पूर्णा पूर्ण जले समुद्र सहित स्नानं सदा मंगलम् श्री महाविष्णवे नमः ह्रीं मत्स्याय नमः ह्रीं कुरुमाय नमः ह्रीं वराहाय नमः ह्रीं नारसिंहाय नमः ह्रीं वामनाय नमः ह्रीं परशुरामाय नमः ह्रीं रामचन्द्राय नमः ह्रीं कृष्णाय नमः ह्रीं बुद्धाय नमः ह्रीं कल्किने नमः ह्रीं पितृस्वरूपिणी भगवान् जनार्दन वासुदेवाय नमः। वनस्पतिरसोद्गन्धाद्गन्धोत्तमाग्रेहं सर्वदेवानां देवानां धूपोऽयं प्रतिगृह्यतां यो साज्यं च व्रतसंयुक्तं मनेनाम योजितं मया दीपं गृहाण देवसुत्रैलोक्यदीपरावहं महाविष्णवे नमः। धूपं समर्पयामि दीपं समर्पयामि आहारं भक्ष्यपूज्यं च नैवेद्यं प्रतिगृह्यतां मा नैवेद्यान् देहि बता दो भगवान नारायण। श्री महाविष्णवे प्रियतानमधुप्रं समर्पयामि फूल चोखात्मा ले लो शर्करा खंड खाद्यादिनी दधिक्षीर धृतानि च आहारं भक्ष्यं भोजनं च नैवेद्यं प्रतिगृह्यतां नमः। 3 વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું। रक्ष रक्ष महाविष्णु रक्ष त्रैलोक्य रक्षक भक्तानाम भयंकर्ता त्राता भवभार्णवादः। हाथ अडाड़ी आपजो। वरदत्वं वरं देहि वाञ्छितं वाञ्छितार्थदः अनेन फलदानेन फलदवस्तु सदा महाविष्णवे नमः। विशेष अर्घ्यं फलं समर्पयामि। भगवान ने प्रार्थना करवानी कि जेवुं अमे तमने कर्म प्रमाणे ऋतु प्रमाणेનું ફળ શુભ ફળ આપીએ છીએ અર્પણ કરીએ છીએ તો એવું જ શુભ ફળ અમને પ્રાપ્ત થાય અને તમારી કૃપા અમને સદૈવ પ્રાપ્ત થાય। અમારા પરિવારની અમારી રક્ષા કરજો હે ભગવાન મહાવિષ્ણુ। તમે ત્રિલોક્યના રક્ષક છો તો અમારા પરિવારની પણ રક્ષા કરજો અને સદૈવ તમારી કૃપા અમારા પર રહે। વરદત્વમ વરમ દેહી એટલે કે અમને એવા વરદાન આપો વાંછિત અમારી ઈચ્છાઓ મનોરથ પૂર્ણ થાય અને
અમારા આ કર્મનું શુભ ફલ અમને પ્રાપ્ત થાય. મહાવિષ્ણવે નમઃ. બોલો પિતૃનારાયણ ભગવાન કી. અરવિંદેન પદારવિંદે મુખારવિંદમ નિવેશયંતમ વરદસ્ય ભદ્રસ્ય ભૂતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા જીહવે ભગવામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેદી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાનને પ્રાર્થના કરવાની કે હે લક્ષ્મીનારાયણ ભગવાન, તમારા જે શાલિગ્રામ સ્વરૂપની અમે પૂજા કરી છે મનથી શ્રદ્ધાથી, તો કોઈ પણ પ્રકારની ક્ષતિ થઈ ગઈ હોય તો અમને માફ કરજો. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. વ્યક્તિ સવારે ઉભો થઈને સાંજ સુધીમાં જેટલી વાર બને તેટલી ભગવાન પાસે માફી માંગે એટલી ઓછી છે. કારણ કે એનાથી ઉપર કોઈ જ નથી. જગતની અંદર દુનિયા ભલે ગમે તેટલી આકાશમાં પહોંચી જાય, ગમે ત્યાં પહોંચે, પણ ઈશ્વરની આધીન એની સત્તાની આગળ દરેકને નમવું પડે છે. તો ભગવાન અમારે ક્ષમા કરજો અને અમારા પરિવારને તમારી કૃપા વરસાવજો. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ રોજામ જૈવ ન જાનામિ ક્ષોષવાંબરમેશ્વર. હ્રીમ અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માत् કારુણ્યઃ ભાવેન રક્ષસ્વ પરમેશ્વરઃ. મહાવિષ્ણવે હ્રીમ વિશ્વાધારાસી ધરણી શેષનાગો પરિસ્થિતા ઉદદ્રતાસી વરાહેન કૃષ્ણેન સદમ મહાગંધમ પવિત્રમ પાપનાશનમ આવદ્વારી ચ સતતમ લક્ષ્મી વૃદ્ધિમ કરમ સદા. સ્ત્રુવ્યન્તામ હ્રીમ ભૂતગ્રામ ચતુર્વિધસ્ત્રુવ્યન્તામ હ્રીમ સનાતન સ્ત્રુપ્યંતુ હ્રીમ સનાતન સ્ત્રુપ્યતુ હ્રીમ કપિલ સ્ત્રુપ્યતુ હ્રીમ કપિલ સ્ત્રુપ્યંતુ હ્રીમ વોઢુ સ્ત્રુપ્યતુ હ્રીમ વોઢુ સ્ત્રુપ્યંતુ હ્રીમ પંચશીખ સ્ત્રુપ્યંતુ હ્રીમ પંચશીખ સ્ત્રુપ્યંતુ. કવ્યાનલ સ્ત્રુપ્યંતામ કવ્યવાનલ સ્ત્રુપ્યંતામ સોમ સ્ત્રુપ્યંતામ સોમ સ્ત્રુપ્યંતામ સોમ સ્ત્રુપ્યંતામ યમ સ્ત્રુપ્યંતામ યમ સ્ત્રુપ્યંતામ યમ સ્ત્રુપ્યંતામ અર્યમા સ્ત્રુપ્યંતામ અર્યમા સ્ત્રુપ્યંતામ અર્યમા સ્ત્રુપ્યંતામ. અગ્નિસ્વાદાદિપિતર સ્ત્રુપ્યંતામ અગ્નિસ્વાદાદિપિતર સ્ત્રુપ્યંતામ અગ્નિસ્વાદાદિપિતર સ્ત્રુપ્યંતામ સોમપાપિતર સ્ત્રુપ્યંતામ સોમપાપિતર સ્ત્રુપ્યંતામ સોમપાપિતર સ્ત્રુપ્યંતામ બહિર્સદઃ પિતર સ્ત્રુપ્યંતામ બહિર્સદઃ પિતર સ્ત્રુપ્યંતામ બહિર્સદઃ પિતર સ્ત્રુપ્યંતામ. યમાય નમઃ યમાય નમઃ યમાય નમઃ. ધર્મરાજાય નમઃ ધર્મરાજાય નમઃ ધર્મરાજાય નમઃ. મૃત્યવે નમઃ મૃત્યવે નમઃ મૃત્યવે નમઃ. અંતકાય નમઃ અંતકાય નમઃ અંતકાય નમઃ. વૈવસ્વતાય નમઃ વૈવસ્વતાય. કર્યાપો પિંડે પુષ્પમાલિકમ દધિયાદ. હવે બોલાઈ લો ને તમે ઉભા થઈ જાઓ. શ્રીફળ લઈ લો. શિવહમ નર્મદે માં